હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મોમોઝ, અને મોમોઝની ચટણી બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા પનીર લીધેલું છે, કોબી, ગાજર, કેપ્સિકમ ને એક તીખી મિરચી લીધેલી છે, અને 1 કપ મેંદાનો લોટ, ચટણી માટે 2 ટમેટા અને 3 સૂકા લાલ મરચાં, કોથમરી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, આદુ અને લસણની પેસ્ટ. આ ચટણી અને મોમોઝ બંનેમાં આપણે એડ કરશું. ત્યારબાદ વિનેગર અને લોટ બાંધવા માટે પાણી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ચટણી બનાવીશું. તેના માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે. તો આપણે આને 5 મિનિટ માટે મરચાં અને ટમેટાં બંને વસ્તુને આપણે ઉકાળી લઈશું, જેથી એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેના માટે. તો પાણી ગરમ થઈ ગયું છે, તો એમાં સૂકા લાલ મરચાં એડ કરશું. ત્યારબાદ ટમેટા. આ રીતે જ આપણે એનું કટિંગ કરવાનું છે. તો આપણે આને 5 મિનિટ માટે ઉકળવા દેશું. જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું. તો આપણે આ લોટને ચારીને લીધેલો છે. 1 કપ મેંદાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, મોણ માટે તેલ એડ કરશું, 2 ચમચી જેટલું. તો આપણે આ મિક્સ થઈ ગયું છે, તો લોટ બાંધી લેશું. નોર્મલ આપણે ગોરાનું પાણી જ અહીંયા લીધેલું છે. તો આપણે લોટ બાંધી લીધો છે. ટોટલ 4 ચમચીનું આપણે પાણી યુઝ કરેલું છે. તો આપણે આને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો આપણે 5 મિનિટ જેવું થયું છે ને, એકદમ સરસ ઉકળી ગયું છે. તો આને પાણીમાંથી કાઢી લેશું. તો 2 મિનિટ આપણે આને ઠંડુ થવા દેશું. જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધી વેજીટેબલને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. ત્યારબાદ મિરચી એડ કરશું. અને કોબી. તો આપણે આને ચોપ કરી લેશું. તો આપણે આ ચોપ થઈ ગયું છે. તો આને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ પનીર એડ કરશું આપણે આમાં. ત્યારબાદ ચીલી ફ્લેક્સ એડ કરશું, બ્લેક પેપર અને ઓરેગાનો.
આમાં સોયા સોસ પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ. મીઠું આપણે જ્યારે પૂરી બનાવશું ત્યારે આપણે મીઠું એડ કરશું. અત્યારે મીઠું એડ કરશું તો આમાંથી પાણી છૂટશે, એટલે આપણે લાસ્ટમાં આને મીઠું એડ કરવાનું છે. ને સ્ટાર્ટિંગમાં તમે મીઠું એડ કરી અને આનું પાણી પણ કાઢી શકો છો, પણ આપણે પાણી કાઢશું તો જે મેન ટેસ્ટ જોઈ છે મેન ટેસ્ટ આમાં નહીં આવે, એટલે આપણે મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે આમાં. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો આપણે આમાંથી ટમેટામાંથી છાલ કાઢી લેશું. તો આપણે ટમેટામાંથી છાલનો ભાગ અને મરચામાંથી ડીટીયાનો ભાગ કાઢી લીધો છે. તો આપણે આને પીસી લેશું. ત્યારબાદ તીખી મિરચી એડ કરશું, કારણ કે સૂકા લાલ મરચાં આપણા તીખા નથી, એના માટે હું તીખી મિરચી એડ કરું છું. સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક આપણે વિનેગર એડ કરશું. વિનેગર ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. તો નાની 1 ચમચી જેટલું મેં વિનેગર એડ કરેલું છે. તો આપણે આને પીસી લેશું. તો આપણે ચટણી માટે વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ આ પીસેલું છે તે એડ કરી દઈશું. આપણે પીસતી વખતે પાણી એડ કરેલું નથી આમાં. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. ત્યારબાદ 3 ચમચી જેટલું પાણી એડ કરશું. અહીંયા લસણ અને આદુ મેં પીસીને એડ કરેલા છે. તમારે લસણની ઝીણી કટકી કરી અને વઘાર કરવો હોય તો તે પણ તમે આમાં કરી શકો છો. બે મિનિટ આને ઉકળવા દેશું. ત્યારબાદ આપણે ખાંડ એડ કરશું, નાની 2 ચમચી. ખાંડ તમે પીસતી વખતે પણ એડ કરી શકો છો આમાં. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મોમોઝ માટે પૂરી બનાવી લેશું. તો લોટને હવે આપણે તેલવાળો કરી લેશું. તો હવે આપણે મીડિયમ સાઇઝની અને એકદમ પાતળી પૂરી બનાવી લેશું. તો આપણે આ રીતે એને બનાવી લેવાનું છે. ન ચોટે તો આપણે આ રીતે બનાવવાનું છે. જો આ રીતે ન ચોટે તો તમે પાણીવાળો હાથ પણ કરી શકો છો. તો આ જ રીતે આપણે બધા તૈયાર કરી લેશું. જો લોટ ઢીલો હશે તો આ રીતે એકદમ સરસ તમે એને ફોલ્ડ કરી શકશો, અને કઠણ લોટ હશે તો તમારે પાણી આ રીતે અહીંયા ચોપડવું પડશે.
આ બધા તૈયાર થઈ ગયા છે ને ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું છે. તો આપણે આ રીતે ઢોકળિયામાં એને સ્ટીમ કરીશું ને આમાં મેં તેલ લગાવેલું છે ડીશમાં. તો આપણે આને 5 થી 10 મિનિટ સ્ટીમ કરીશું. તો આપણે આને 5 મિનિટ માટે સ્ટીમ કરેલા હતા. આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરવાના છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા મોમોઝ અને મોમોઝ સાથે ખાઈ શકાય તેવી ચટણી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.